નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમજે ટ્યુશન ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 આંકડાશાસ્ત્ર વિષય અને ચેપ્ટર નંબર 6 ક્રમચય અને સંચય વિશે ચર્ચા કરવાના છે। એની અંદર મેં તમને આની પહેલાના વિડિયો 6.1, 6.2 અને 6.3 જો તમે જે નવા છે એને ના જોયા હોય તો પહેલા વિડિયો જોઈ લેજો, જેથી કરીને તમને ખબર પડે કે આ ચેપ્ટરની અંદર કેવા પ્રકારના દાખલા હતા। ઓકે, નો આવડતા હોય તો પણ તમે એમાંથી શીખી શકો છો। આની પહેલાનો વિડિયો આપણે વિભાગ બી નો મેં તમને બતાવ્યો। હવે આપણે અહીંયા વિભાગ સી ની અંદર વિભાગ સી આપણે વિભાગ સી ની આજે ચર્ચા કરવાના છે અને કોઈ વિશે ચર્ચા કરવાના નથી। દાખલા જ થિયરી કોઈ આપણે ચર્ચા કરવાના નથી। તો દાખલાની શરૂઆત કરશું આપણે દાખલા નંબર 2। તો દાખલા નંબર 2 ની અંદર આપણને કીધું છે એક વિજ્ઞાન મેળામાં શાળામાં ભાગ લે છે અને આ શાળામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઇનામ કેટલી રીતે વહેંચી શકાય। તો અહીંયા લખવાનું ઇનામની વહેંચણી બરાબર પ્રથમ, દ્વિતીય અને તૃતીય એટલે ટોટલ કેટલા? ટોટલ શાળાઓ આપણને કેટલી આપેલી છે? 10। તો 10 માંથી આપણે કોઈ પણને 3 ને વેચી શકીએ એટલે કે ગોઠવણી। તો 10 p3 એટલે શું થશે? 10 ગુણ્યા 9 ગુણ્યા 8 8 9 72 અને ગુણ્યા 10 કરો એટલે કેટલા મળે? 720। તો 720 પ્રકારે એને એમના મળી શકે છે, પ્રથમ, દ્વિતીય અને તૃતીય। ઓકે, આ હતો આપણો દાખલા નંબર 2। હવે દાખલા નંબર 3। તો દાખલા નંબર 3 ની અંદર શું કીધું છે? 4 છોકરાઓ છે અને 3 છોકરીઓ છે। એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય જેથી કરીને કોઈ પણ 2 છોકરા કે 2 છોકરીઓ એક સાથે ના આવે? કોઈ પણ 2 છોકરા અને 2 છોકરીઓ કીધું છે, બરાબર? તો એક જ પ્રકારે ગોઠવી શકાય આ રીતના। પહેલા છોકરો, પછી છોકરી, પછી છોકરો, પછી છોકરી, પછી છોકરો, પછી છોકરી અને પછી છોકરો। જો તો 2 છોકરા 2 છોકરી બાજુમાં આવતી નથી। એનો મીનિંગ છોકરાઓને અહીંયા લખવાનું કુલ ગોઠવણી, છોકરાઓને 4 પ્રકારે ગોઠવી શકાય અને છોકરીઓને પણ 3 પ્રકારે। તો 4 એટલે શું થાય? 4 ફેક્ટોરિયલ અને 3p3 એટલે શું થશે? 3 ફેક્ટોરિયલ એટલે કે 24 ગુણ્યા કેટલા કરવાના છે? 6। 24 ગુણ્યા 6 કરશો એટલે આપણને જવાબ મળશે 144। ઓકે, આ થઈ ગઈ આપણી કુલ ગોઠવણી। આ હતો દાખલા નંબર 3। હવે દાખલા નંબર 4 વિશે ચર્ચા કરીએ। તો અહીંયા આપણે દાખલા નંબર 4 વિશે ચર્ચા કરશું। તો દાખલા નંબર 4 ની અંદર કીધું છે આંકડાશાસ્ત્રના 6 એટલે કે આંકડા બરાબર કેટલા આપેલા? 6। નામાના કેટલા આપેલા છે? 5 અને અંગ્રેજી બરાબર 4। અંગ્રેજી બરાબર આપણને શું કીધું છે? 4। વિષયના જુદા જુદા પુસ્તકને એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય જેથી કરીને દરેક પુસ્તક એક સાથે જ આવે? એક સાથે જ આવે એનો મીનિંગ કે આંકડાના 6 એક સાથે આવે, નામાના 5 એક સાથે આવે ને અંગ્રેજીના એક સાથે આવે। તો આ 3 પુસ્તકને કેટલા પ્રકારે ગોઠવી શકાય? 3 પ્રકારે। પહેલા તો અહીં આપણે લખશું કુલ ગોઠવણી બરાબર આંકડાશાસ્ત્રના છે તો એને કેટલા પ્રકારે? 6p6। પછી નામાના પણ 5p5 અને અંગ્રેજીના 4p4 અને આ 3 ને કેટલા પ્રકારે? 3p3। કારણ કે કયું પુસ્તક પહેલા આવશે આપણને ખબર નથી, તો 3 પુસ્તકમાંથી ગમી આવી છે તો એને કેટલા પ્રકારે ગોઠવી શકાય? 3p3। હવે 6p6 એટલે કેટલા થશે? 6 ફેક્ટોરિયલ। 5p5 એટલે શું થશે? 5 ફેક્ટોરિયલ, 4 ફેક્ટોરિયલ અને 3 ફેક્ટોરિયલ। 6 ફેક્ટોરિયલ નો જવાબ શું આવશે? 720। 5 ફેક્ટોરિયલ નો 120 અને 24 ગુણ્યા 6। તો આનો વિદ્યાર્થી મિત્રો તમે કેલ્સીમાં ગુણાકાર કરીએ આપણે 720 ગુણ્યા આપણે કેટલા કરશું? 120 ગુણ્યા 24 ગુણ્યા 6 એટલે કેટલા મળ્યા? 12 44 1600। કુલ ગોઠવણી આટલા પ્રકારે થશે। હવે દાખલા નંબર
5. ઓકે, આ દાખલા નંબર 4 નો જવાબ હતો. જો ન ખબર પડતી હોય તો તમે મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. હવે દાખલા નંબર 5 વિશે ચર્ચા કરીએ. દાખલા નંબર 5 ની અંદર તમને કીધું છે કે 3, 8, 0, 7 અને 6 બધા જ અંકનો ઉપયોગ કરીને 5 અંકવાળી કેટલી સંખ્યા બનાવી શકાય? 5 અંકવાળી કીધી છે. કેટલા અંકવાળી? 5 અંકવાળી કેટલી સંખ્યા બનાવી શકાય? તો 5 અંકવાળી બનાવે તો 0 આગળ આવવો જોઈએ નહીં. જો કેમ 0 નો આ કેટલા અંકવાળી થઈ જાય? જો 0 આગળ લખીએ તો 4 અંક જ થાય. 5મો ગણાય નહીં, કારણ 0 ની આગળ કોઈ કિંમત નથી. 0 પાછળ લાગે તો એની કિંમત છે, બધાને ખબર છે આપણને. તો 0 આગળ આવવો જોઈએ નહીં. એટલે 4 માંથી બાકીની જે 4 સંખ્યા છે 3, 8, 7, 6 એ ગમે આવી શકે. એ કોઈ પણ એક આગળ આવી શકે. તો 4 માંથી કોઈ પણ એક 4p1 કુલ ગોઠવણી બરાબર 4p1. હવે 4 માંથી કોઈ પણ એક સંખ્યા આવે તો બાકીની બધી શું? એક જ ગોઠવણી છે. આ એક જ ગોઠવણી. 4 માંથી કોઈ પણ એક આવે તો બાકીની પણ કેટલી રહે? 4. 4p4 ટોટલ 5 છે. એમાં 4 માંથી આ 4 માંથી એટલે કે 3, 8, 7, 6 માંથી એકને ગોઠવી છે તો એમાંથી 3 વધીને આ 0 એટલે ટોટલ કેટલી થઈ? 4. 4p4 એટલે કેટલા થશે? 4 ગુણ્યા કેટલા થશે? 4 ફેક્ટોરિયલ. તો 4 ગુણ્યા કેટલા કરવાના? 24. એટલે જવાબ કેટલો મળશે? ટોટલ કુલ ગોઠવણી કેટલી મળશે? 24 ચોક 96. આ તો આપણો દાખલા નંબર 5. દાખલા નંબર 2, 3, 4 અને 5 મેં તમને સમજાવી દીધા છે. જો એની અંદર ન ખબર પડે તો મને તમે જણાવી શકો છો. હવે આપણે દાખલા નંબર 6 વિશે ચર્ચા કરીએ. દાખલા નંબર 6 વિશે ચર્ચા કરીએ. તો દાખલા નંબર 6 ની અંદર શું કીધું છે? તની નામની શું કીધું? શબ્દના બધા જ અક્ષરોની કેટલી ગોઠવણી કરી શકાય જેમાં સ્વર ભેગા જ આવે? સ્વર ભેગા જ આવે એનો મિનિંગ શું થાય? કે આમાં સ્વર કયા છે? એક એ છે અને એક આઈ છે. બરાબર? તો અહીંયા લખી નાખી સ્વર બરાબર શું છે? એ અને આઈ. બાકીના બે શબ્દ સ્વર છે અને આ બંને ભેગા આવવા જોઈએ, બાજુમાં આવવા જોઈએ. બરાબર? અલગ અલગ છે એ આવવા જોઈએ નહીં. તો આપણે શું કરશું? બંને સ્વરને એક જ અક્ષર માની લેતા. બરાબર? તો બંને સ્વરને એક જ અક્ષર માની લો તો એનો મિનિંગ શું થાય? કે આ બંનેને એક માની લેવાના તો બાકીના બે વત્તા કેટલા કરવાના? 1 એટલે કેટલા મળે આપણને? 3 શબ્દ થયા. પછી બંને સ્વરની અંદરની ગોઠવણી. બરાબર? પહેલા તો બંને સ્વરને આપણે એક જ અક્ષર માની લીધો તો આ ટી અને એન બે શબ્દ થયા અને બંનેને એક માની લીધો એટલે એક. એટલે ટોટલ કેટલા શબ્દ થયા? 3. તો આ 3 ને કેટલા પ્રકારે ગોઠવી શકાય? 3p3. અને અંદરની ગોઠવણી એટલે કે બે સ્વર છે એને કયો પહેલા આવશે કયો પછી આવશે આપણને ખબર નથી. એને કેટલા પ્રકારે ગોઠવી શકાય? 2p2. તો 3 ફેક્ટોરિયલ ગુણ્યા કેટલા કરવાના? 2 ફેક્ટોરિયલ. એટલે કે 6 ગુણ્યા 2 એટલે ટોટલ કેટલા મળશે આપણને? 12 જવાબ મળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો દાખલા નંબર 6. હવે દાખલા નંબર 7 વિશે ચર્ચા કરીએ. દાખલા નંબર 7 માં શું કીધું છે? મેંગો શબ્દના બધા જ અક્ષરોની, તો અહીં લખી નાખીએ મેંગો, MANGO, મેંગો શબ્દના બધા જ અક્ષરોની કુલ ગોઠવણી કેટલી હશે કે જેમાં સ્વર ભેગા ના આવે? તો પહેલા તો કુલ ગોઠવણી કેટલી થશે? 5 અક્ષર છે તો 5p5 બરાબર શું મળે? 5 ફેક્ટોરિયલ. એટલે આનો જવાબ કેટલો મળે? 120. આ કુલ ગોઠવણી આપણને મળી કે 5 શબ્દમાં જેમાં સ્વર એક સાથે જ આવે એવું, એક સાથે ન આવે એવું કીધું, સ્વર ભેગા ના આવે. આમાં સ્વર કયા છે? એ અને આ જે ગોઠવણી છે એમાં સ્વરની બધું ભેગું જ આવે. આ ટોટલ ગોઠવણી. તો આપણે સ્વર હવે ભેગા ન આવે એની ગોઠવણી કરવાની છે. તો પહેલા આપણે શું મેળવવું પડે? સ્વર એક સાથે ગોઠવાય. બરાબર? સ્વર એક સાથે ગોઠવાય તો તેની ગોઠવણી.
સ્વર એક સાથે ગોઠવાય એની ગોઠવણી આપણે કરવી પડશે. પછી આનો જે જવાબ આવે ને એ 120 માંથી બાદ કરશું એટલે સ્વર એક સાથે નહીં આવે. તો જોઈએ કઈ રીતના. જેમ મેં આગળના અહીંયા તમને છઠ્ઠા ઉદાહરણની અંદર કર્યું હતું એ જ કરવાનું છે કે સ્વર કેટલા છે અહીંયા આપણે સ્વર બરાબર એ અને ઓ આ સ્વર છે. તો બંને સ્વરને એક જ અક્ષર માની લેતા. બંને સ્વરને એક જ અક્ષર માની લેવાનો છે. તો બંને સ્વર એટલે કે એ અને ઓ ને એક જ માની લેવાનો છે. તો બાકીના કેટલા શબ્દ એ એમ એન અને જી ત્રણ શબ્દ થયા. તો 3 + 1 બરાબર કેટલા મળ્યા 4. પછી બંને સ્વરની અંદરની ગોઠવણી. તો પહેલા તો બંને સ્વરને તો એનો જવાબ કેટલો મળ્યો 4. તો 4p4 બરાબર બંને સ્વરને એક એટલે કે 2p2. તો 4p4 એટલે કેટલા થશે 4 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ એટલે કે 24 ગુણ્યા 2 એટલે કેટલા મળશે આપણને વિદ્યાર્થી મિત્રો? આનો જવાબ 48 મળશે. આ તો આપણો દાખલા નંબર 7. હવે આપણે દાખલા નંબર 8 વિશે ચર્ચા કરીએ. જો તમને દાખલાની અંદર નો ખબર પડતી હોય તો તમે મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો અને હરેકની કોમેન્ટનો તમને રિસ્પોન્સ મળી જશે. ઓકે, અથવા તો તમને મારો થંબનેલ ઉપર તમને નંબર જોવા મળતો હશે તો તમે મને કોન્ટેક્ટ પણ કરી શકો છો. 8 તો દાખલા નંબર 8 ની અંદર શું કીધું છે? અયુગ્મ અંક અયુગ્મ સ્થાન પર જ આવે તેવી રીતે આપણને અહીંયા શું કીધું છે? 12 3 4 3 2 1 ના બધા જ અંકનો ઉપયોગ કરીને કેટલી સંખ્યા બનાવી શકાય? અહીંયા આપણને એમ કીધું છે અયુગ્મ અંક અયુગ્મ સ્થાન પર જ આવે. હવે પેલા મને એમ કહો કે આ 1 આ 2 આ 3 4 3 2 1 આ અયુગ્મ સ્થાન ઉપર છે, આ પણ અયુગ્મ સ્થાન પર છે, આ પણ અયુગ્મ અને આ પણ. કારણ કે પહેલું સ્થાન અયુગ્મ એટલે શું થાય? એકી સંખ્યા અને યુગ્મ એટલે શું થાય? બેકી સંખ્યા. તો અયુગ્મ એટલે કે પહેલા સ્થાન ઉપર છે, આ ત્રીજા સ્થાન ઉપર છે, આ પાંચમા સ્થાન ઉપર છે અને આ સાતમા સ્થાન ઉપર છે. તો એનો મીનિંગ કે આ બધી જે અયુગ્મ સંખ્યા છે એ અયુગ્મ સ્થાન ઉપર જ આવી જોઈએ અને યુગ્મ જે સંખ્યાઓ છે એ ક્યાં આવી જોઈએ? યુગ્મ સંખ્યાઓ કેટલી છે? 2 4 2 એટલે કે બીજું સ્થાન, ચોથું સ્થાન અને છઠ્ઠું સ્થાન બરાબર યુગ્મ સ્થાન ઉપર જ છે. તો હવે એની આપણે ગોઠવણી કરશું કે અયુગ્મ સંખ્યા શું કીધું છે? અયુગ્મ અંક અયુગ્મ સ્થાન પર જ આવે. કુલ ગોઠવણી. જો વિદ્યાર્થી મિત્રો આની અંદર પહેલા તો અયુગ્મ સ્થાન કેટલા છે? 1 2 3 4. તો અયુગ્મ સ્થાન કેટલા છે? 4 છે. એને કેટલા? 4 પ્રકારે. એટલે કે અયુગ્મ સ્થાન છે એને કેટલા પ્રકારે? 4p4. હવે એક વસ્તુ યાદ રાખવાની છે કે આમાં 1 કેટલી વાર આવે છે? 2 વાર. અને 3 કેટલી વાર આવે છે? 2 વાર. તો એ પણ શું આવશે? 2 ફેક્ટોરિયલ. અહીંયા તમે ઉપર લખશો 4 ફેક્ટોરિયલ ગુણ્યા. હવે અહીંયા જુઓ યુગ્મ સ્થાન કેટલા છે? 1 2 અને 3. તો અહીંયા ઉપર કેટલા લખશું આપણે? 3p3. હવે એમાં જુઓ 2 કેટલી વાર આવે છે? 2 વાર. તો 2 ફેક્ટોરિયલ. સમજાણું? હવે અહીંયા 4p4 એટલે શું થશે? 4 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ અને 2 ફેક્ટોરિયલ ગુણ્યા 3 ફેક્ટોરિયલ છેદમાં શું આવશે? 2 ફેક્ટોરિયલ. હવે 4 નો ગુણાકાર 1 સુધી કરો અથવા તો આ રીતના 24 થશે અને છેદમાં 2 2 4 થઈ જશે અને અહીંયા ગુણ્યા અહીંયા 6 આવશે. સોરી 6 આવશે અને નીચે કેટલા આવશે? 2. તો 3 દૂને 6 અને અહીંયા 6 ચોક
24, બરાબર. 6 તરીને 18 જવાબ આવશે આ દાખલાનો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો આની અંદર ના ખબર પડી હોય તો તમે મને કોમેન્ટની અંદર જણાવી શકો છો. આ હતો આપણો દાખલા નંબર 8. પર 9 જોઈએ. તો દાખલા નંબર 9 ની અંદર શું કીધું છે? અહીંયા આપણને RLLS રોલ્સ ના બધા જ અક્ષરોથી બનતી ગોઠવણી અને બીજું આપેલું છે ડોલ્સ, DSS ના બધા જ અક્ષરોથી બનતી ગોઠવણીનો ગુણોત્તર કેટલો છે? ગુણોત્તરનો મીનિંગ શું થાય ખબર છે? પહેલા તો આપણે રોલ્સ શબ્દ જે આપેલો છે એની ગોઠવણી, બરાબર, કુલ ગોઠવણી બરાબર કેટલા થશે? હવે જો ટોટલ કેટલા શબ્દ છે? 1 2 3 4 5 ફેક્ટોરિયલ થશે અહીંયા અને છેદમાં કેટલા આવશે? 2 ફેક્ટોરિયલ. એટલે કે 120 ભાગ્યા કેટલા કરવા પડશે તમારે? 2 એટલે કેટલા મળશે? 60, બરાબર. આ રોલ્સ નું થયું. હવે ડોલ્સ ની કુલ ગોઠવણી બરાબર. ટોટલ કેટલા શબ્દ છે? આની પણ 5 જ છે તો 5 ફેક્ટોરિયલ છેદમાં કેટલા આવશે? 2 ફેક્ટોરિયલ. એટલે કે 120 ભાગ્યા કેટલા કરવાના? 2 એટલે કેટલા મળશે આપણને? 60. ગુણોત્તર 60/60 બરાબર 1/1. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ તો દાખલા નંબર 9. હવે નીચે જોઈ લઈએ દાખલા નંબર 10. ઓકે, દાખલા નંબર 10 ની અંદર શું કીધું છે? એક બોક્સમાં 6 સ્ક્રૂ છે જેમાં 2 સ્ક્રૂ ખામી વાળા છે. અહીંયા આપણને ખામી વાળા સ્ક્રૂ બરાબર કેટલા આપેલા છે? 2. તો ખામી વગરના કેટલા થયા? સ્ક્રૂ બરાબર કેટલા થશે? ટોટલ કેટલા આપેલા છે? 6. ટોટલ કેટલા? 6 આપેલા છે. તો 2 ખામી વાળા છે તો 6 માંથી આપણે 2 બાદ કરશું એટલે 4 સ્ક્રૂ કેવા હશે? ખામી વગરના. હવે એને શું કીધું છે કે આ બોક્સમાંથી ખામી રહિત 2 સ્ક્રૂ કેટલી રીતે પસંદ કરી શકાય? ખામી રહિત કીધું છે તો ખામી વગરના કેટલા છે? ટોટલ 4. તો ખામી વગરના સ્ક્રૂની પસંદગી બરાબર. 4 માંથી કેટલા સ્ક્રૂ પસંદ કરવાના કીધા છે? ખામી વગરના 2, ખામી રહિત એટલે કે ખામી વગરના 2 સ્ક્રૂ કેટલી રીતે? 4C2 બરાબર કેટલું છે? તો 4C2 એટલે આપણને કેટલા મળશે? જવાબ શું મળશે અહીંયા? 4C2 એટલે કેટલા થાય? નો ખબર પડે 4C2 એટલે ટોટલ 6 મળશે આપણને. ઓકે, આ તો આપણે દાખલા નંબર 10. ઓકે, હવે દાખલા નંબર આપણે 11, 12 વિશે ચર્ચા કરીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 11. તો દાખલા નંબર 11 ની અંદર કીધું છે કે બરાબર રીતે ચીપેલા 52 પત્તા માંથી 2 પત્તા રાણીના અથવા તો 2 પત્તા રાજાના કેટલી રીતે પસંદ કરી શકાય? તો 52 પત્તામાંથી 2 શું કીધું છે? રાણી. 2 પત્તા રાણીના અથવા 2 પત્તા રાજાના બરાબર પસંદ કરવાના છે. તો 52 પત્તામાંથી તમે જો પત્તો તમે જોયો હોય તો ટોટલ પત્તાની અંદર રાણી કેટલી હોય અને રાજા કેટલા હોય? તો રાણી કેટલી હોય? ટોટલ 4 હોય અને રાજા પણ કેટલા હોય? પત્તાની અંદર 4 હોય, બરાબર. તો 4 રાણીમાંથી આપણે 2 રાણી પસંદ કરવાનું છે, 2 પત્તા પસંદ કરવાના છે, એમાં 2 રાણી હોય.
તો આપણે પહેલા રાણી પસંદ થાય, 2 રાણી પસંદ થાય એના બરાબર 4C2 બરાબર. અથવા શું થાય, 2 રાજા પસંદ થાય, તો 2 રાજા પણ 4C2, આ પણ 4C2 અને અથવા કીધું એટલે શું થાય, સરવાળો. તો આનો જવાબ કેટલો મળશે વિદ્યાર્થી મિત્રો? આનો જવાબ આપણને 6 મળશે અને પ્લસ આનો જવાબ કેટલો મળશે, 6. એટલે 6 દુ ને 12, સોરી 6 દુ 12 નહીં, પણ 6 વત્તા 6 કરશો એટલે કેટલો જવાબ આવશે? તો કુલ પસંદગી બરાબર કેટલા મળશે આપણને? 12. આ હતો આપણો દાખલા નંબર 11. હવે આપણે દાખલા નંબર 12. તો દાખલા નંબર 12 ની અંદર તમને કીધું છે કે બરાબર રીતે ચીપેલા 52 પત્તામાંથી 3 પત્તા એક જ રંગના કેટલી રીતે પસંદ કરી શકાય? 3 પત્તા એક જ રંગના પસંદ થાય. બરાબર, 3 પત્તા એક જ રંગ કીધો છે, કારણ કે પત્તાની અંદર ટોટલ 4 પ્રકારના હોય છે, પણ અને રંગ પણ કેટલા પ્રકારના હોય છે? 2 પ્રકારના. તો અહીંયા એક જ રંગના કીધા છે. હવે કયા રંગના આવશે આપણને ખબર નથી. તો જો આપણને ખબર નથી કે કયા રંગના પસંદ હશે, તો આપણે પહેલા માની લઈએ કે 3 પત્તા કેના હોય? 3 પત્તા લાલ રંગના હોય. સમજાય? 3 પત્તા કેના હોય? લાલ રંગના હોય. તો ટોટલ લાલ રંગના કેટલા પત્તા હોય છે આખા પત્તાની અંદર? 26. બરાબર, તો 26 માંથી આપણે 3 લેવાના છે. અથવા બીજું શું થાય? અથવા બીજું શું હોય? 3 પત્તા શું આવે? કાળા રંગના હોય. તો એ પણ કેટલા આવશે? 26 માંથી ને 3 આવશે. તો અહીંયા કઈ નહીં કરવાનું, 26 3C3 વત્તા 26 1. હવે આ બંને જો ન ખબર પડે તો 26 ગુણ્યા 25 ગુણ્યા 24 ભાગ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 26 ગુણ્યા 25 ગુણ્યા 24 છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1. હવે આપણે અહીંયા ભાગાકાર કરશું આ બંનેનો. 26 ગુણ્યા 25 ગુણ્યા 24 એટલે કે 15600 અને એને ભાગ્યા આપણે કેટલા કરશું? 6 વત્તા 15600 ભાગ્યા 6 એને ભાગ્યા આપણે 6 કરીએ એટલે કેટલા મળે? 2600 વત્તા 2600. તો કેટલો જવાબ આવશે આપણને? કુલ ગોઠવણી 5200. આપણને 5200 મળે. ઓકે, હવે આપણે આ તો આપણો દાખલા નંબર 12. હવે આપણે દાખલા નંબર 13 અને 14 વિશે અને 15 વિશે ચર્ચા. હવે દાખલા નંબર 13. તો દાખલા નંબર 13 ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણને શું કીધું છે? આનું વિસ્તરણ કરવાનું કીધું છે. 2x વત્તા 3y અને એનો ઘન નું વિસ્તરણ કરો. તો આપણું જે છે એ પ્રમાણે ચાલવાનું કે 3C0 2x ની 3 ઘાત અને અહીંયા 3y ની 0 ઘાત વત્તા 3C1 2x ની 2 ઘાત અને 3y ની 1 ઘાત વત્તા 3C2 અને અહીંયા 2x ની 1 ઘાત અને 3y ની 2 ઘાત વત્તા શું આવશે? 3C3 2x ની 0 ઘાત અને અહીંયા 3y ની 3 ઘાત. હવે આનું વિસ્તરણ કરશું આપણે તો જવાબ શું આવશે? 3C0 એટલે 1 થશે. હવે અહીંયા 2 ની 3 ઘાત કરીએ એટલે કેટલા મળે? 8. 8x નો ઘન આ પણ 1 થઈ જશે એટલે લખવાની જરૂર નથી. વત્તા 3C1 એટલે કેટલા થાય? 3C1 એટલે 3 ગુણ્યા 2 ની 4 ઘાત 2 ની 2 ઘાત કરીએ એટલે 4x નો શું થશે? સ્ક્વેર. પછી 3y થશે વત્તા 3C2 એટલે કેટલા થાય?
6 3c2 એટલે 3 થશે, સોરી 3c2 એટલે પણ કેટલા થશે 3, અને અહીંયા શું આવશે 2x, અને અહીંયા 3 ની 2 ઘાત કરીએ એટલે કેટલા આવશે 9y નો સ્ક્વેર, પ્લસ 3c3 એટલે 1 થશે, અને 2x ની 0 ઘાત એટલે તો 3 ની 3 ઘાત એટલે કેટલા થાય 27, અને અહીંયા y નો ઘન. હવે હજી આનું એક સાદું રૂપ આપી દઈએ તો અહીંયા શું આવશે x નો 8x નો ઘન. હવે ત્રણેયનો ગુણાકાર 4 તરી 12, 12 તરીને 36 x નો સ્ક્વેર અને y. પછી સેમ વસ્તુ અહીંયા 3 દુ 6, 9 6 54, બરાબર. તો 3 દુ 6 અને એને ગુણ્યા 6 ગુણ્યા કેટલા કરવા 9, તો 6 9 ને 54 x અને y નો સ્ક્વેર વત્તા 27y નો ઘન. ઓકે, આ હતો આપણો દાખલા નંબર 13. હવે દાખલા નંબર 14 જોઈએ. હવે આનો જવાબ જોઈએ આપણે. આના બરાબર દાખલા નંબર શું કીધું છે 14 માં શું કીધું છે x માઇનસ x ના છેદ 1 ના છેદમાં x અને એની 3 ઘાત. તો આનું વિસ્તરણ કરશું સેમ આ જ રીતના 3c0 x ની 3 ઘાત અને માઇનસ 1 ના છેદમાં x ની 0 ઘાત વત્તા 3c1 x ની 2 ઘાત અને અહીંયા માઇનસ 1 ના છેદમાં x નો 1 ઘાત, બરાબર, વત્તા 3c2 પછી x ની 1 ઘાત અને માઇનસ 1 ના છેદમાં x ની 2 ઘાત વત્તા 3c3 x ની 0 ઘાત અને માઇનસ 1 ના છેદમાં x ની 3 ઘાત. સિમ્પલ વસ્તુ. જો નિશાની અહીંયા માઇનસ ની છે એટલે પેલું પ્લસ આવશે, એટલે અહીંયા આ તો 0 થઈ જવાનું છે, બેનું 1 જ થઈ જવાનું છે, એટલે અહીંયા શું આવશે x નો ઘન. હવે અહીંયા જો માઇનસ 1 ઘાત એટલે આખું પદ પ્લસ માઇનસ માઇનસ, એટલે અહીંયા શું આવશે માઇનસ. કેટલી ઘાત હોય 1 તો હોય જ, તો આ ઘાતમાંથી શું કરી નાખવાની, આ ઘાત બાદ કરી નાખવાની, 2 માંથી 1 બાદ કરીએ એટલે અહીંયા શું મળશે આપણને 3x, બરાબર, વત્તા હવે જોઈએ જો અહીંયા સ્ક્વેર કરશો એટલે આનો સ્ક્વેર થશે તો શું થશે 3 ના છેદમાં શું આવશે, આ એક ઘાત હોય આમાંથી બાદ કરશું સ્ક્વેર માંથી એટલે અહીંયા શું મળશે આપણને x, અને અહીંયા જવાબ શું આવશે આપણે માઇનસ 1 ના છેદમાં x નો ઘન. રેડી? આ હતો આપણો દાખલા નંબર 14. હવે દાખલા નંબર 15 વિશે ચર્ચા કરીએ. દાખલા નંબર 15. તો દાખલા નંબર 15 ની અંદર આપણને કીધું છે કે y વત્તા k ની 5 ઘાત, તો 5c0 y ની 5 ઘાત અને k ની 0 ઘાત, 5c1 y ની 4 ઘાત અને k ની 1 ઘાત, પછી 5c2 y ની 3 ઘાત અને k ની 2 ઘાત વત્તા 5c3 y ની 2 ઘાત અને k ની 3 ઘાત, 5c4 તો y ની 1 ઘાત અને k ની 4 ઘાત વત્તા 5c5 તો y ની 0 ઘાત અને k ની 5 ઘાત. હવે આનું આપણે શું કરશું, વિસ્તરણ આપશું. તો શું થશે, y ની 5 ઘાત વત્તા 5c1 એટલે કેટલા થાય 5, 5y ની 4 ઘાત ગુણ્યા k વત્તા 5c2 એટલે કેટલા થાય 10, તો 10 y ની 3 ઘાત અને k ની 2 ઘાત વત્તા 3 એટલે પણ કેટલા થાય 10, તો 10 y ની 3 ઘાત k ની 3 ઘાત વત્તા 5c4 એટલે કેટલા થાય 5, તો 5 y k ની 4 ઘાત પછી વત્તા શું આવશે k ની 5 ઘાત. ઓકે, આ હતો આપણો દાખલા નંબર 15. હવે આપણે વિભાગ ડી વિશે ચર્ચા આગળના વિડીયોની અંદર કરશું. જો આ વિડીયોની અંદર તમને કાંઈ પણ ના ખબર પડી હોય, કાંઈ પણ ડાઉટ હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો અથવા નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મળશું વિભાગ ડી ને લઈને. ઓકે, નેક્સ્ટ વિડીયોની અંદર. ઓકે, જય હિન્દ, જય
ભારત.